સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં સ્મૃતિ રસ સુધા કાવ્ય 2 જોઈશું. મિત્રો, સ્મૃતિ રસ સુધા શબ્દને આપણે સમજીશું કે સ્મૃતિ એટલે કે યાદ કરવું, અને એવા જે ભારત વર્ષના સ્મૃતિ ગ્રંથો છે એ સ્મૃતિ ગ્રંથોમાં રજૂ થયેલા વિચારો રૂપી રસ રૂપી અમૃત, વિચારો રૂપી રસ અને અમૃત, જે અમૃતનું પાન કરવાથી આપણો માનવ ધર્મ કયો એ આપણને આ કાવ્યના માધ્યમથી જાણવા મળે છે. મનુષ્ય તરીકેની આપણી ફરજો કઈ કઈ, આપણે એ ફરજ પાલન કરીને આપણે મુઠ્ઠી ઉચેરા માનવી કેવી રીતે બની શકીએ, એવી સુંદર વાતોનો વિષય એ આ સ્મૃતિ રસ સુધા કાવ્યમાં રજૂ થયેલો છે. કાવ્યનો પરિચય મેળવીશું એ પહેલા સ્મૃતિ શબ્દ અને કેટલા સ્મૃતિ ગ્રંથો છે એ વિશે થોડું જાણવું જરૂરી બનશે એવું મને લાગી રહ્યું છે. તો કે સ્મૃતિ શબ્દનો સામાન્ય અર્થ સ્મરણ કરવું, સ્મરણ એટલે યાદ કરવું એવો થાય છે, પરંતુ સંસ્કૃત સાહિત્ય એ એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય છે. મિત્રો, આપણે જાણીએ છીએ દેવભાષા સંસ્કૃત, એમાં સ્મૃતિ શબ્દ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે પ્રયોજાય છે, અને જેનું પ્રયોજન માનવ ધર્મનું સ્મરણ કરાવવાનું છે. માનવ ધર્મ આપણો કયો છે યાદ કરાવવાનું છે. ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રૌત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્ર, રામાયણ, મહાભારત, પુરાણ અને મનુ વગેરે મુનિ દ્વારા રચાયેલા સ્મૃતિ ગ્રંથો એ બધા સ્મૃતિ શાસ્ત્રો ગણાય છે. અને એ સ્મૃતિમાં રજૂ થયેલ કથન વેદશાસ્ત્રની એરણ પર ચડીને પ્રમાણિત થાય છે. મિત્રો, મુખ્યત્વે શ્રૌત સૂત્રો, આપણે જે જોયું એ પ્રમાણે કે શ્રૌત સૂત્રો એમાં વર્ણન થયેલું છે કે એ શ્રૌત સૂત્રોમાં મુખ્યત્વે વિવિધ પ્રકારે માનવ ધર્મને આપણે કઈ રીતે યાદ રાખવો એ બાબત રજૂ થયેલી છે. અર્થાત માનવ ધર્મનું એક પાસું એ છે કે ધર્મ કાર્યો કરવા અગ્નિહોત્રથી લઈને અનેક પ્રકારના યજ્ઞોનું ક્રમબદ્ધ વર્ણન એ શ્રૌત સૂત્રોનો વિષય છે. જ્યારે ધર્મસૂત્રોમાં મુખ્યત્વે સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમો રજૂ થયેલા છે, જેને આચારશાસ્ત્રના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ગૃહ્ય સૂત્ર કે એમાં રોજબરોજના જીવનમાં જે ધાર્મિક ક્રિયાઓ આપણે કરવાની હોય એ અંગેનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવેલું છે. અને આપણે સૌ મિત્રો જાણીએ છીએ રામાયણ અને મહાભારતના ગ્રંથોનું એક આગવું મહત્વ છે. પુરાણ પણ એવા જ શાસ્ત્રો છે. જ્યારે મનુસ્મૃતિ એ પણ ખૂબ આગવું સ્થાન ધરાવે છે ભારતીય ગ્રંથોમાં. સ્મૃતિ શાસ્ત્રો એ મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચાયેલા છે. તો કે પહેલો વિભાગ છે એનો આચાર, બીજો વિભાગ છે એનો વ્યવહાર અને ત્રીજો વિભાગ છે પ્રાયશ્ચિત. આચાર નામનો જે પ્રથમ વિભાગ છે એમાં વર્ણાશ્રમ ધર્મની ફરજો વર્ણવાઈ છે. વર્ણાશ્રમ ધર્મ, પ્રાચીન સમયમાં જે વર્ણમાં આખો સમાજ વહેંચાયેલો, તો દરેક સમાજની પોતાની ફરજો કઈ કઈ છે તો એનું વર્ણન થયેલું છે. જ્યારે વ્યવહાર નામનો બીજો વિભાગ, જેમાં રાજધર્મ વર્ણવાયેલો છે, અને પ્રાયશ્ચિત નામનો ત્રીજો વિભાગ, એમાં કે મિત્રો અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે મનુષ્ય તરીકે આ પૃથ્વી પર આપણે જન્મ્યા છે ત્યારે જાણીએ અજાણીએ પણ પાપ ન થવું જોઈએ, છતાં પણ ક્યારેક આપણાથી પાપ થઈ જતું હોય છે. તો એવા એ પાપોમાંથી મુક્ત થવા માટેના અનેક પ્રકારના તપ, વ્રત, દાન અને કર્મકાંડ વગેરે બાબતો સૂચવવામાં આવેલી છે. આમ મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, દક્ષ સ્મૃતિ જેવા અનેક સ્મૃતિ ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. તો મનુસ્મૃતિમાં મુખ્યત્વે આપણા માનવ જીવન સાથે સંકળાયેલા 16 પ્રકારના સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ 16 પ્રકારના સંસ્કારો કયા એની ઉપર હું થોડોક પ્રકાશ પાડીશ. એટલા માટે મિત્રો એ જાણવું જરૂરી છે કે આપણું આખું જીવન, જન્મથી લઈને મૃત્યુ સુધીનું જીવન એ મનુસ્મૃતિ સાથે સંકળાયેલું છે. મનુસ્મૃતિમાં આ 16 પ્રકારના સંસ્કારોનું વર્ણન થયેલું છે.
તો સૌ પ્રથમ ગર્ભાધાન સંસ્કાર, સંવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર, આવા 16 પ્રકારના સંસ્કારો કે બાળક માતાના ગર્ભમાં ગર્ભ ધારણ કરે ત્યારથી લઈને માણસનું જ્યારે મૃત્યુ થાય, મૃત્યુ પછી જે મરણોત્તર ક્રિયાઓ કરવામાં આવે છે ત્યાં સુધીના વિવિધ પ્રકારના સંસ્કારો સાથે આપણું જીવન સંકળાયેલું છે. અને મનુસ્મૃતિમાં એ વિવિધ પ્રકારના 16 સંસ્કારોનું ખૂબ સુંદર વર્ણન રજૂ થયેલું છે. તો વશિષ્ઠ સ્મૃતિ, નારદ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને દક્ષ સ્મૃતિમાં પણ એવી જ કેટલીક વાતો ખૂબ સુંદર રીતે વર્ણવાયેલી છે. મનુસ્મૃતિ ગ્રંથ એ ભારતીય સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે અને આર્ય સંસ્કૃતિની પવિત્ર ઉજાસ ફેલાવતો આ ગ્રંથ માનવ જીવનને કલ્યાણનો માર્ગ બતાવીને સમાજનો પ્રાણ ધબકતો રાખે છે. આથી જ ભારત વર્ષમાં મનુસ્મૃતિ એક પ્રાણવાન મહાન ગ્રંથ ગણાય છે. મિત્રો, ભારત વર્ષમાં મનુસ્મૃતિ એક પ્રાણવાન મહાન ધર્મ ગ્રંથ ગણાય છે. પ્રસ્તુત સ્મૃતિ રસસુધા પદ્યપાઠમાં આચાર્યના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં રજૂ થયેલા સુંદર વિચારોવાળા 8 શ્લોકો રજૂ થયેલા છે. એટલે કે માત્ર મનુસ્મૃતિના નહીં, દક્ષ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિના શ્લોકો પણ અહીં રજૂ થયેલા છે, જે તમામ શ્લોકોના માધ્યમથી આપણને જીવન વ્યવહારનું જ્ઞાન મળે છે. અહીં પ્રથમ શ્લોકમાં અધર્મનું આચરણ કરનાર મનુષ્યના જીવનની વિવિધ 4 અવસ્થાઓ રજૂ થયેલી છે કે અધર્મનું આચરણ કરવાથી મનુષ્યને શું મળે છે. અંતે મિત્રો, ધર્મનું પાલન, આપણી ફરજનું પાલન, જે નિયમો છે, નિશ્ચિત પ્રકારે જે નિયમો રજૂ કરેલા છે, રજૂ થયેલા છે, કે પછી સમાજના હોય કે ધર્મના હોય, કોઈ પણ પ્રકાર, પણ એ નિયમનું પાલન કરવું એ મનુષ્ય તરીકેની આપણી પવિત્ર ફરજ છે અને એ ફરજ ચૂકીએ એટલે અધર્મ કરેલો ગણાય. તો એ અધર્મ કરવાથી આપણને શું મળે એ પ્રથમ શ્લોકમાં વર્ણવાયેલું છે. જ્યારે બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હોવું જોઈએ એ બાબત રજૂ થયેલી છે. આમ પ્રથમ અને દ્વિતીય બંને શ્લોકો મનુસ્મૃતિના છે. જ્યારે દક્ષ સ્મૃતિમાંથી લેવાયેલ ત્રીજો શ્લોક, જેમાં જ્ઞાન પ્રાપ્તિના 5 સોપાનો વર્ણવેલા, વેદાભ્યાસ કરવો હોય અને વેદનું અધ્યયન કરનારે કયા 5 સોપાનો સર કરવા જોઈએ એ વિશેની માહિતી આપી છે. જ્યારે વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવાયેલ ચોથા શ્લોકમાં સાંગવેદનું જ્ઞાન અને અધ્યયન વિદ્વાનને માટે કેટલું મહત્વનું છે એ જણાવેલું છે. વેદ અને વેદાંગ, જે 6 વેદાંગો છે, 6 પ્રકારના વેદાંગો છે. 4 વેદો તો આપણે શીખ્યા છે, પણ વેદના અંગો કયા કયા? તો કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, એને કહેવાય સાંગવેદ. એ સાંગવેદનું અધ્યયન વિદ્વાનને માટે ખૂબ મહત્વનું છે એ દર્શાવાયેલું છે. જ્યારે વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવાયેલ 5મા શ્લોકમાં વિદ્યા સાથે તપ જ્યારે જોડાય ને ત્યારે એક ઔષધ બની જતું હોય છે એવો ભાવ રજૂ થયેલો છે. જ્યારે અંતિમ મનુસ્મૃતિમાંથી લેવાયેલ 6ઠા અને 7મા શ્લોકમાં અનુક્રમે દુરાચારનું પરિણામ અને સદાચારનું સારું પરિણામ વર્ણવાયેલું છે. મિત્રો, ખૂબ સુંદર શ્લોક છે. દુરાચારનું પરિણામ અને સદાચારનું સારું પરિણામ, કે દુષ્ટ આચરણ કરનાર, ખરાબ આચરણ કરનાર ની કેવી અધોગતિ થાય છે, જ્યારે સદાચારનું પરિણામ આપણને કેવું સારું મળે છે. ત્યારે અહીં એટલું જ યાદ રાખવું જોઈએ કે જ્યારે આ ધરતી ઉપર એક મનુષ્ય થઈને આપણે જન્મ લીધો હોય, કારણ કે મનુષ્ય જન્મ લેવો એટલે કેટલી યોનિમાંથી પસાર થવું પડે, પછી છેલ્લે આપણે જ્યારે મનુષ્ય જન્મ મળતો હોય ત્યારે આ ધરતી પર રહીને આપણું એક કર્તવ્ય બને છે કે અહીં કંઈક સારું કામ કરવા માટે જ ઈશ્વરે આપણને મોકલ્યા છે. પરંતુ પૃથ્વી પર આવ્યા પછી પૃથ્વીના જે વાતાવરણમાં આપણે મળીએ છીએ ત્યારે તેની આપણા ઉપર પ્રભાવ પડતો હોય છે, અસર થતી હોય છે. અને એટલે જ સદાચાર કરવો જોઈએ એ વાત વારંવાર અહીં યાદ દેવડાવવાનો પ્રયત્ન છે. જ્યારે 8મા શ્લોકમાં સુખ અને દુઃખની પરિભાષા વર્ણવેલી છે કે સુખ અને દુઃખ ની વ્યાખ્યા રજૂ થયેલી છે. સુખ કોને કહેવામાં આવે અને દુઃખ કોને કહેવામાં આવે, આપણે જે જાણીએ છીએ ને આપણે જે સમજીએ છીએ એના કરતાં કંઈક જુદી જ પરિભાષા અહીં રજૂ થયેલી છે. તો મિત્રો, આવા સુંદર વિચારો સાથે આપણે જોઈશું આપણું કાવ્ય. અને એ કાવ્યમાં તત્કાલીન સમાજ ત્યારના સમયનો, એટલે કે મનુસ્મૃતિ જેવા જે સ્મૃતિ ગ્રંથો રચાયેલા તે સમયે સમાજ જીવન અને વ્યવહાર કેવો હતો એનો ખ્યાલ આ શ્લોકોના માધ્યમથી આપણને આવે છે.
અહીં રજૂ થયેલા તમામ શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. તો જોઈશું આપણે શ્લોક નંબર 1. શ્લોક નંબર 1 જોઈશું મિત્રો. હવે તમારે ફરીથી તમારી નોટ અને પેન લેવાની રહેશે કે જેથી તમે કેટલાક શબ્દો લખી શકો. અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. એનું અન્વય જો કરીએ તો આ પ્રમાણે થાય કે અધર્મેણ તાવત એધતે તતઃ ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ તુ સમૂલમ વિનશ્યતિ. કે અધર્મનું આચરણ જે કરે છે ને એ પહેલા તો એધતે સુખી થાય છે, એ વધે છે, વૃદ્ધિ પામે છે, પણ તતો ભદ્રાણી પશ્યતિ અને પછી એને એમ લાગે કે ના, હું જે કંઈ કરી રહ્યો છું એના દ્વારા મને સુખ મળે છે, એટલે હું અધર્મનું આચરણ કરું છું એમાં જ મારું કલ્યાણ છે એમ સમજે છે. અધર્મનું આચરણ કરનાર એ શું કરે છે કે પહેલા તો એને એમાંથી સુખ મળે, એટલે કે હું ખૂબ સુખી છું એવું લાગે, અને આ માર્ગે જઈશ તો મારું કલ્યાણ જ થશે એવું એ જુએ છે. પછીથી કે સપત્નાન જયતિ સમૂલમ, તતઃ સપત્નાન જયતિ. સપત્નાન શબ્દનો અર્થ શત્રુ એવો થાય છે કે પછી એ શત્રુઓ પર વિજય પણ મેળવે છે, એટલે એનો વિશ્વાસ ઓર વધે છે કે ના, હું અધર્મનું આચરણ કરું છું છતાં પણ મારી તો પ્રગતિ જ થાય છે, મારી તો ઉન્નતિ જ થાય છે એવું એને લાગે છે. પરંતુ સમૂલમ તુ વિનશ્યતિ, પરંતુ છેલ્લે તો એ સમૂળગો નાશ પામે છે. આપણે કાવ્ય નંબર 2 માં જોયું, પાઠ નંબર 2 માં જોયું એ પ્રમાણે તો કે અધર્મનું આચરણ કરનાર પહેલા સુખી થાય છે, પછી એમાં એ કલ્યાણને જુએ છે, શત્રુઓ પર વિજય મેળવે છે, અને અંતે એનો સમૂળો વિનાશ થાય છે. એટલે જ આપણે પણ અધર્મનું આચરણ ક્યારેય ન કરવું, અધર્મ ન આચરવું. મિત્રો, જેટલું થાય એટલું સારું જ કરવાનો પ્રયત્ન કરવો, કોઈકનું સારું કરવામાં જ આપણું હિત જોવું. અહીં આપણને ધર્મનું, આપણી ફરજોનું પાલન કરવા માટે જ ભગવાને મોકલ્યા છે એ વાતને ખાસ યાદ રાખવી અને અધર્મનું આચરણ ન કરવું. નહીં તો અધર્મનું આચરણ કરનાર પહેલા વૃદ્ધિ પામે છે, કલ્યાણને જુએ છે, શત્રુઓ પર વિજય મેળવે છે, અને અંતે તો એનો ખરાબ સમૂળગો એનો બહુ ખરાબ રીતે નાશ થાય છે. તો મિત્રો, આપ સૌને ખબર પડી ગઈ. ભદ્રાણી પશ્યતિ, ભદ્રાણી એટલે કલ્યાણ, સપત્નાત એટલે કે શત્રુ. આમ અહીં આ બે શબ્દોને તમારે જો, સમૂલમ એટલે સમૂળગો, વિનશ્યતિ એટલે વિનાશ. જે અધર્મનું આચરણ કરે છે પહેલા એ ધતે એટલે કે વધે છે, પહેલા એને એમ લાગે છે કે હું આગળ જઈ રહ્યો છું, આગળ વધી રહ્યો છું, સુખી બની રહ્યો છું, મારી વૃદ્ધિ થઈ રહી છે. તતો ભદ્રાણી પશ્યતિ, અને પછી એનામાં એ કલ્યાણ જુએ છે, અને પછી એને એ જ ખરાબ માર્ગે આગળ જવાની લાલચ વધે છે, અને આગળ એને એમ થાય છે કે શત્રુઓ પર હું વિજય પણ મેળવી શકું છું, એટલે શક્તિશાળી છું એવું લાગે, પણ પછીથી એનો સમૂળગો વિનાશ થાય છે. એટલે આ શ્લોકના માધ્યમથી આપણે કયો ઉપદેશ શીખવાનો છે તો કે અધર્મનું આચરણ ક્યારેય ન કરવું. અધર્મનું આચરણ કરવાથી અંતે તો આપણો વિનાશ થાય છે, આપણો સમૂળગો નાશ થાય છે. આથી આપણે અધર્મનું આચરણ કરીશું નહીં. મિત્રો, ખાસ યાદ રાખજો કે આ બધા શ્લોકો અહીં આપવામાં આવેલા છે એ માત્ર પરીક્ષાને માટે યાદ રાખવા પૂરતા નથી, પરંતુ જીવન અને વ્યવહારમાં પણ આપણે આ શ્લોકોને યાદ રાખીને આપણા જીવનને કલ્યાણના માર્ગે દોરી જવા માટેના આ શ્લોકો છે. એટલે આપણે એ રીતે એને યાદ રાખીશું, જીવનના વ્યવહારમાં, આચરણમાં આ શ્લોકોને પણ લઈશું. ભાષાંતર તો કરીશું જ, પરીક્ષાને માટે તૈયાર તો કરીશું જ, પણ જીવન વ્યવહારમાં પણ ઉપયોગી થાય એવા આ શ્લોકો છે. અને આપણે સંકલ્પ કરીશું કે અધર્મનું આચરણ આપણે ક્યારેય નહીં કરીએ. તો ફરીથી શ્લોકનું ભાષાંતર જોઈશું કે અધર્મેણ એધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. કે અધર્મનું આચરણ કરનાર પહેલા આગળ વધે છે, સુખી થાય છે, તતો ભદ્રાણી પશ્યતિ પછી કલ્યાણને જુએ છે, શત્રુ પર વિજય મેળવે છે, અને અંતે સમૂળો નાશ પામે છે. સદા પ્રહૃષ્ટ્યા ભાવમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપસ્કર્યા વ્યયે ચામુક્ત હસ્તયા. મનુસ્મૃતિના ખૂબ સુંદર શ્લોક છે. મિત્રો, અહીં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. નારીએ કેવા રહેવું જોઈએ? પોતાના ઘર વ્યવહાર સંસારના બે ચક્રો છે,
સ્ત્રી અને પુરુષ એ ઘર ચલાવવામાં એ બંને ચક્રોની જરૂર પડે, કોઈ એક ના હોય તો એનું જીવન અધૂરું. તો અહીં સ્ત્રીએ કેવા રહેવું જોઈએ? સ્ત્રી એ ગૃહ કાર્યને વ્યવસ્થિત કરનારી હોવી જોઈએ, ઘરમાં વસાવેલી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ, એનું મન પ્રસન્ન હોવું જોઈએ, એ કરકસરી હોવી જોઈએ. તો અહીં સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં આપણી માતાને જોઈએ છીએ તો મોટાભાગના ગુણો હોય, પણ નારી હંમેશા પ્રસન્ન, તો કે એની પ્રસન્નતા રાખવા માટે ઘરનાએ પણ બધા એ પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીઓની પૂજાની વાત નથી, એનું સન્માન જળવાય છે, ત્યાં હંમેશા ભગવાન રહેતો હોય છે, ભગવાન પ્રસન્ન રહેતો હોય છે. એટલા માટે જ આપણી પણ હંમેશા ફરજ બનતી હોય કે આપણા ઘરમાં આપણી મમ્મીને આપણે ખુશ રાખવી, સાથે આપણી બેન હોય તો એને યથાયોગ્ય જે તે સમયે, કે રક્ષાબંધન, ભાઈબીજ જેવા તહેવારો હોય ત્યારે એના માટે કોઈ આપણે વસ્તુ લઈ જવી, તો એ હંમેશા પ્રસન્ન રહેશે. અને એને તમે એવું વાતાવરણ પૂરું પાડશો તો એ ચોક્કસ પ્રકારે ઘરને સારી રીતે ચલાવશે. તો અહીં સદા પ્રરુષ્ટા ભાવ્યમ, કોણ? તો કે નારી, સ્ત્રીયા સદા પ્રહૃષ્ટા, હંમેશા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યેષુ દક્ષયા, પ્રહૃષ્ટા એટલે પ્રસન્ન શબ્દ લખજો, દક્ષયા એટલે કુશળતા, કુશળ, એ ગૃહ કાર્યમાં કુશળ હોવી જોઈએ, એટલે કે એને ઘરના બધા જ કામ કરતા સારી રીતે આવડતું હોવું જોઈએ. પછી સુસંસ્કૃતો ઉપસ્કરયા, ઉપસ્કરયા એટલે ઉપકરણ, સાધન સામગ્રી, સારા સાધનો આપણે જે ઘરમાં વસાવીએ છીએ, જો એની આપણે કાળજી ન રાખીએ તો શું થાય? એને સ્વચ્છ ન રાખીએ તો શું થાય? આખું ઘર જો અસ્વચ્છ હોય તો આપણે માંદગી આવે કે નહીં ઘરમાં? એટલે ઘરને સ્વચ્છ રાખવું એ પણ નારીની જવાબદારી છે, સ્ત્રીની જવાબદારી છે. એટલે નારીએ હંમેશા શું કરવું જોઈએ? સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, ગૃહ કાર્યમાં એ કુશળ હોવી જોઈએ, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ, અને એટલું જ નહીં પણ વધારે પડતું વ્યયે ચ અમુક્ત હસ્તયા, એનો હાથ અમુક્ત, મુક્ત એટલે છૂટું, હસ્ત એટલે હાથ, અને એટલે નહીં, એનો હાથ છૂટો ન હોવો જોઈએ, એટલે કે ગમે જેમ પૈસા ખર્ચનારી ન હોવી જોઈએ, જો એ કરકસર કરનારી હોવી જોઈએ. અને મિત્રો, મોટા ભાગની ઘરની સ્ત્રીઓનો સ્વભાવ કરકસરી હોય જ છે. એ ટીપે ટીપે બચાવીને, થોડું થોડું બચાવીને પોતાના ઘરને ઉપયોગી નીવડવા માટેનો હંમેશા પ્રયત્ન કરતી હોય છે. તો અહીં કે નારીએ હંમેશા પ્રસન્ન હોવું જોઈએ, ગૃહ કાર્યેષુ દક્ષાયા એટલે કે ગૃહ કાર્યમાં કુશળ હોવી જોઈએ, સુસંસ્કૃત એટલે કે સારી જે સાધન સામગ્રી વસાવવામાં આવેલી છે એને સંસ્કૃત સ્વચ્છ રાખનારી હોવી જોઈએ, જ્યારે અમુક્ત હસ્તયા એટલે વધારે પડતું ધન, છુટ્ટા હાથે પૈસા વાપરનારી ન હોવી જોઈએ. એટલે ટૂંકમાં આપણે આ શ્લોકનું ભાષાંતર કરીએ તો આ રીતે થશે કે સ્ત્રીયા સદા પ્રરુષ્ટયા ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્કરયા ચ વ્યયે અમુક્ત હસ્તયા ભાવ્યમ, કે હંમેશા ઘરની સ્ત્રીએ પ્રસન્ન, ગૃહ કાર્યમાં કુશળ, સારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને વધારે પડતું ધન ન ખર્ચનારી બનવું જોઈએ. જો એ ઘરનો વ્યવહાર સંભાળી લેશે તો ચોક્કસપણે ઘર ખૂબ સરસ રીતે ચાલશે. એટલે નારીની ફરજો અને નારીનું સામાજિક સ્થાન આપણે જોઈએ છીએ કે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, તો ત્યારે ક્યાંક ને ક્યાંક એનું મન પ્રસન્ન ન હોય એને કારણે થતું હોય, પણ એ પ્રસન્ન રાખવામાં, એને પ્રસન્ન રાખવામાં ઘરના તમામ સભ્યોનો પણ ફાળો હોવો એ એટલું જ મહત્વનું છે. અને નારી જો પ્રસન્ન હશે તો ઘરને સારી રીતે સંભાળી શકશે. એની પર ઘણી બધી જવાબદારી હોય છે. એટલા માટે જ અહીં કે નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યમાં કુશળ, સારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને વધારે પડતું ધન ન ખર્ચ કરનારી બનવું જોઈએ. આવો સુંદર વિચાર એ બીજા શ્લોકમાં રજૂ થયેલો છે. શ્લોક નંબર 3. વેદસ્વીકરણમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપઃ તદાન્નમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. દક્ષ સ્મૃતિનો આ શ્લોક છે, જેમાં વેદાભ્યાસના 5 સોપાનો રજૂ થયેલા છે.
કે વેદનો અભ્યાસ કરીને આપણે વિદ્વાન બનવું હોય તો આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ, તો કે વેદસ્વીકરણમ વેદાભ્યાસો હિ પંચદા, વેદનું અધ્યયન જેના 5 સ્ટેપ છે, 5 સોપાન છે. તો કે સૌથી પહેલું સોપાન તો કે પૂર્વમ એટલે કે પહેલા વેદ સ્વીકરણમ, વેદોના વિચારો છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. જ્યારે બીજું તો કે વિચાર એટલે કે મનન કરવું, એ વિશે આપણે વિચાર કરવો. વેદના રજૂ થયેલા વિચારોને આપણે સ્વીકારીએ પછી એ વિચારો પર આપણે ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ. અને ત્યાર પછી અભ્યસનમ, એનો ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. પછી અભ્યાસ કર્યા પછી આપણે જે સમજીએ, જપ એટલે જાપ કરવું, જાપ કરવું એટલે અર્થાત એને વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. અને પછી જે આપણે સમજીએ છીએ એ બીજા સુધી પહોંચાડવું, એટલે કે તદ દાનમ ચૈવ તતઃ એવ શિષ્યેભ્ય દાનઃ. અને પછી એ જે વિદ્યાભ્યાસ કર્યો હોય, એનો જપ કર્યો હોય, એટલે કે એને સારી રીતે યાદ રાખ્યો હોય, એ બધું જે શીખ્યું હોય, પોતે સમજ્યું હોય, એને પોતાના શિષ્યોને દાન કરવું જોઈએ. એટલે એ ગુરુ શિષ્યની પરંપરા છે, એ પરંપરા જળવાઈ રહી કે ગુરુ એની પાસેથી શિષ્ય શીખે, એ શિષ્ય જ્યારે ગુરુ બને ત્યારે એના શિષ્યને શીખવે, ફરી પાછો એ શિષ્ય જ્યારે ગુરુ બને ત્યારે એનો શિષ્ય. એટલે આ જ્ઞાનની જ્યોત હંમેશા જલતી રહે. અને એટલે જ અહીં કહ્યું છે કે વેદોનું અધ્યયન કરીને, અધ્યયનના 5 સોપાનો છે. તો એ 5 સોપાનોમાં 5 પ્રકારનું અધ્યયન છે. એમાં પહેલું સ્ટેપ કયું છે, પહેલું સોપાન કયું છે, તો કે વેદોનો પહેલા તો આપણે સ્વીકાર કરવો જોઈએ. વેદોમાં રજૂ થયેલી વાતો પર અવિશ્વાસ ન કરવો જોઈએ, વેદોના વિચારોને આપણે સ્વીકારવા જોઈએ. અને પછી એ વિચાર એટલે કે એના ઉપર ખૂબ લાંબો ઊંડો વિચાર કરવો, એનું મનન કરવું, એનું ચિંતન કરવું જોઈએ. અને પછી અભ્યસનમ, એનો અભ્યાસ કરવો જોઈએ. જપ, એનો જાપ કરવો જોઈએ, એટલે કે વારંવાર એનું રટણ કરવું જોઈએ. અને પછી તદ ચ એવ, અને પછી એ શીખેલું જ્ઞાન એ શિષ્યેભ્ય દાનમ, શિષ્યને દાન કરવું જોઈએ. મિત્રો ખ્યાલ આવ્યો બધાને? આ 5 સ્ટેપ કયા કયા છે? તો કે વેદ સ્વીકરણમ એટલે વેદનો સ્વીકાર કરવો, વિચારમ એટલે કે એનું મનન કરવું, અભ્યસનમ અભ્યાસ કરવો, જપ જાપ કરવો. અને પછી જે શીખ્યા પછી આપણે શું કરવું જોઈએ? તો કે તત એવ શિષ્યેભ્ય દાનઃ, અને પછી એ શિષ્યને શીખવવું જોઈએ. તો આમ શ્લોકનું ભાષાંતર કરીશું કે વેદાભ્યાસો હિ પંચદા, વેદનું અધ્યયન, વેદાધ્યયન 5 પ્રકારનું છે. વેદોનો સ્વીકાર, મનન કરવું, અભ્યાસ કરવો, જાપ કરવો અને શિષ્યને શીખવવું. મિત્રો ખ્યાલ આવી ગયો બધાને? વેદાભ્યાસના 5 સોપાનો કયા છે? આ શ્લોકને આધારે આપણે નોંધ પણ તૈયાર કરવાની છે. અને આ 5 સ્ટેપ યાદ રાખશો એટલે ચોક્કસ પ્રકારે તમારી નોંધ પણ આખી તૈયાર થઈ જશે, જે યાદ રાખવામાં ખૂબ સરળ બનશે. શ્લોક નંબર 4 જોઈશું. અહીં ખૂબ વશિષ્ઠ સ્મૃતિમાં રજૂ થયેલો વિચાર ખૂબ સુંદર છે કે જ્ઞાની નથી, આ પૃથ્વી પર આવ્યા પછી જેને જ્ઞાન મેળવી નથી, સમજણ કેળવી નથી, તો એવો જ્ઞાન વિનાનો, ન ભણેલો એ કેવો છે? તો કે નામ માત્રનો છે. 2 ઉદાહરણો આપેલા છે એ વાતને સમજાવવા માટે કે વેદાંગને ન જાણનાર વિદ્વાન અથવા તો બ્રાહ્મણ એ કેવો છે? તો કે નામ માત્રનો છે. કે જેમ લાકડાનો બનેલો હાથી, ચામડાથી મળેલું હરણ, લાકડાનો હાથી બનેલો, લાકડામાંથી બનાવેલો હોય તો એ હાથી જેવો લાગે ખરો, પણ શું એ સાચા હાથીની જેમ ચાલી શકશે? ચામડાથી મળેલું હરણ કે કોઈક લાકડા ઉપર કે કોઈ પણ ઉપર જ્યારે હરણનું ચામડું પાથરી દેવામાં આવે કે મૂકી દેવામાં આવે અને તે લાગે હરણ જેવું, પણ શું તે સાચું હરણ હોઈ શકે? નહીં ને મિત્રો. એટલે જ અહીં કહ્યું છે કે યથા કાષ્ટમયો હસ્તી યશ્ચ ચર્મમયો મૃગ યશ્ચ વિપ્રો અનધ્યાન ત્રયસ્તે નામધારકા. આ 3 નામ માત્રના છે. યથા કાષ્ટમયો હસ્તી યચ્ચ ચર્મમયો મૃગ યચ્ચ વિપ્રો અનધ્યાન ત્રયસ્તે નામધારકા. કાષ્ટ લખો શબ્દ, લાકડું, હસ્તી હાથી, ચર્મ એટલે ચામડું, મૃગ એટલે હરણ, વિપ્ર એટલે બ્રાહ્મણ,
અનધ્યાન, અન અધ્યાન, અધ્યાન એટલે શિક્ષણ, અન એટલે નહીં, ભણેલો નથી, શિક્ષણ મેળવ્યું નથી. અહીં વેદ વેદાંગને ન જાણનારો વિદ્વાન, બ્રાહ્મણ એવો અર્થ થાય છે. તો આપણે ભાષાંતર કરીશું. યથા જેમ, કાષ્ટમય હસ્તી, જેમ લાકડાનો બનેલો હાથી, ચામડીથી મળેલું, ચર્મમય મૃગ એટલે કે ચામડીથી મઢેલું હરણ, અને વિપ્ર અનધ્યાન, કે વેદ વેદાંગને ન ભણેલો, અનધ્યાન ન ભણેલો, પણ શું ન ભણેલો? વેદ અને વેદાંગને ન ભણેલું બ્રાહ્મણ, એ ત્રય, વિપ્ર એટલે બ્રાહ્મણ અથવા વિદ્વાન, તો કે ત્રય નામ ધારક, એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. તો મિત્રો વેદ અને વેદાંગ, વેદ વેદાંગને ન ભણેલો એટલે કે વેદાંગ કયા છે તે આપણે જોયું છે કે સાંગ વેદ, 6 પ્રકારના વેદો, તો કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, આ 6 વેદાંગો છે. કે વેદનું જ્ઞાન અને એની સાથે વેદાંગો એનું જ્ઞાન પણ હોવું જોઈએ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષ, એ 6 પ્રકારના વેદાંગો, એનું જ્ઞાન પણ વિદ્વાનને હોવું જોઈએ, બ્રાહ્મણને હોવું જોઈએ. એ ત્રણ જો એ ન હોય તો માત્ર નામનો છે. ફરીથી જોઈશું. લાકડાનો બનેલો હાથી, જેમ લાકડાનો બનેલો હાથી, ચામડીથી મળેલું હરણ, અને વેદાંગને ન જાણનારો બ્રાહ્મણ, એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે, માત્ર નામના જ છે, એમ કહેવામાં આવ્યું છે. તો અહીં એ રીતે કે જ્ઞાન નથી, સમજણ નથી, એવો જ્ઞાન વિનાનો મનુષ્ય પણ નામ માત્રનો છે. મિત્રો અહીં કે જ્ઞાન સમજણ વિનાનો મનુષ્ય એ નામ માત્રનો છે એમ કહેવાય. એટલે કે અહીં જ્ઞાન મેળવવું એની મહત્તા દર્શાવી છે. વિદ્યા આજના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો આજે પણ શિક્ષણનું એટલું જ મહત્વ છે, ભણવાનું એટલું જ મહત્વ છે. સ્વકલ્યાણી છતાં એ ભણવું જ જોઈએ. અને ભણેલો માણસ એ કેવો હોય છે? જ્ઞાની માણસ એ સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તો અહીં એ જ પ્રાચીન સમયમાં પણ એ જ હતું કે વેદ, ત્યારે વળી વેદ અને વેદાંગ. તો આજે શિક્ષણ કેટલા શેના માટે જરૂરી છે? તો કે અર્થ ઉપાર્જન માટે શિક્ષણની જરૂર છે. તો ત્યારે વેદ અને વેદાંગ એ ભણીને જે 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરવા, એ મુખ્ય ઉદ્દેશ હતો. તો એ જે ચતુર્થ પુરુષાર્થને માટે વેદ વેદાંગનું જ્ઞાન હોવું જરૂરી હતું. તો ફરીથી જોઈ લઈશું એક વખત શ્લોકનું ભાષાંતર. લાકડાનો બનેલો હાથી, ચામડીથી મળેલું હરણ, અને વેદાંગને ન ભણેલું બ્રાહ્મણ, એ ત્રણેય માત્ર નામ ધારણ કરનાર છે. જુઓ મિત્રો કે વિદ્યા સાથે જોડાયેલું તપ એ મહાન ઔષધ છે. ખૂબ સરસ વિચાર છે કે વિદ્યા સાથે વિદ્યાની મહત્તા આમાં પણ રજૂ થયેલી છે કે વિદ્યા વડે જોડાયેલું તપ એ મહાન ઔષધ છે. ઔષધ જેમ માણસને મૃત્યુ શૈયા ઉપરથી બેઠા કરી શકે છે, તેમ વિદ્યા પણ એવું જ છે, મહત્વનું સ્થાન આપણને સમાજમાં અપાવી શકે એમ છે. એ ખૂબ સુંદર ઉદાહરણ છે. શ્લોક જોઈશું. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાનેવ સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. વશિષ્ઠ સ્મૃતિનો આ શ્લોક છે. યથાન્નમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત. બહુ સરસ શ્લોક છે મિત્રો. વિદ્યાની મહત્તા દર્શાવેલી છે આ શ્લોકની અંદર કે યથા મધુ સંયુક્તમ અન્નમ, કે જેમ જેમ મધ એ અન્ન સાથે જોડાયેલું છે, મધુવાનેવ સંયુક્તમ, એટલે કે જેમ અન્ન એ મધ સાથે જોડાયેલું છે, જેમ મધ અન્ન સાથે જોડાયેલું છે, જેમ અન્ન મધ સાથે જોડાયેલું છે, એવમ તપઃ ચ વિદ્યા, એ જ રીતે વિદ્યા એ તપ સાથે જોડાયેલ મહાન ઔષધ છે. ભેષજમ એટલે ઔષધ, દવા, સંયુક્તમ એટલે જોડાવવું, સંયુક્તમ એટલે જોડાયેલા, યુક્ત એટલે જોડાવું. તો કે ભાષાંતર શું કરીશું? મધયુક્ત અન્ન, કે અન્નથી યુક્ત મધ હોય એમ વિદ્યા વડે જોડાયેલું તપ એ મહાન ઔષધ છે. ખ્યાલ આવ્યો મિત્રો આપ સૌને કે મધયુક્ત અન્ન, મધુ યથા મધુ અન્નમ સંયુક્તમ, મધયુક્ત અન્ન, અને યથા અન્ન મધુવા સંયુક્તમ, કે જેમ અન્નથી યુક્ત મધ હોય એમ, એવમ તપશ્ચ વિદ્યા, તપ વિદ્યા તપ, કે વિદ્યા તપ સાથે જોડાયેલી છે.
અને એમ વિદ્યા વડે જોડાયેલું તપ એ મહાન ઔષધ છે. ખૂબ સુંદર છે આ વિચાર. એમાં પણ વિદ્યાની મહત્તા રજૂ થયેલી છે. હવે મિત્રો, તમને પણ દુરાચારી બનીને સમાજમાં નિંદાને પાત્ર બનવું ગમશે નહીં ને? કોઈ આપણી પ્રશંસા કરે તો ગમે જ ને. તો અહીં આપણે દુરાચારી ન બનતા સદાચારી બનવું જોઈએ એવું છઠ્ઠો શ્લોક અને 7મો શ્લોક એમાં રજૂ થયેલી છે વાતો, કે દુરાચારી મનુષ્યની કેવી અવગતિ થાય છે અને સદાચારી મનુષ્યને કેવું સારું ફળ મળે છે. તો અહીં એ આપણે જોઈશું કે દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિતોલ્પાયુરેવ ચ. દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિતોલ્પાયુરેવ ચ. જો મિત્રો, ખૂબ સરસ શ્લોક છે કે દુરાચાર પુરુષ હિ લોકે નિંદિતઃ ભવતિ, કે દુરાચારી વ્યક્તિ સમાજમાં, લોકે એટલે સમાજમાં, જગતમાં, નિંદિતઃ ભવતિ કેવો બને છે? નિંદાને પાત્ર બને છે. એવ ચ સહ સતતમ દુઃખ ભાગી, અને એને સતત દુઃખ જ મળે છે. વ્યાધિતઃ એટલે કે તે રોગી રહે છે. અને અલ્પાયુ એવ ચ ટૂંકા આયુષ્ય વાળો બને છે. કેટલી સરસ વાતો રજૂ થયેલી છે મિત્રો. આપણે પણ આ વાતને યાદ રાખવાની છે કે ભગવાને જો આટલું સરસ જીવન આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકેનું આપ્યું છે, તો શા માટે સારું આયુષ્ય ભોગવીએ નહીં? શા માટે આપણે સારું કામ ન કરીએ? સારું કામ કરીએ ને મિત્રો. સમાજમાં નિંદાને પાત્ર શા માટે બનીએ? દુઃખી શા માટે રહીએ? રોગી શા માટે રહીએ? ટૂંકા આયુષ્યવાળા શા માટે બનીએ? અહીંયા આવ્યા છે તો કંઈક તો કામ કરીને જઈએ ને મિત્રો. આવો ભાવ કે આ દુરાચારી નહીં જ બનીએ એવો સંકલ્પ આપણે કરીશું. કારણ કે દુરાચારી બનવાથી જો સમાજમાં આપણું માન સન્માન પણ રહેતું નથી, દુઃખ મળે છે, સતત રોગ રહે છે અને આયુષ્ય ટૂંકું બને છે. તો કે દુરાચાર પુરુષ હિ લોકે નિંદિતઃ ભવતિ, કે દુરાચારી વ્યક્તિ સમાજમાં નિંદાને પાત્ર બને છે. એવં ચ સહ દુઃખ ભાગી સતતમ, અને તે સતત નિરંતર દુઃખ પામે છે. વ્યાધિતઃ રોગી રહે છે. અને અલ્પાયુ એટલે કે ટૂંકા આયુષ્ય વાળો બને છે. દુરાચારી નિંદિત એટલે નિંદાને પાત્ર બને છે. શબ્દ લખજો. વ્યાધિ એટલે દુઃખ પામે છે, રોગી બને છે. અને દુઃખ ભાગી એટલે કે નિરંતર દુઃખને પામે છે. અલ્પાયુ એટલે કે ટૂંકા આયુષ્ય વાળો બને છે. મિત્રો, ખ્યાલ આવી ગયો આપ સૌને? શ્લોકનું ભાષાંતર કે દુરાચારી વ્યક્તિ સમાજમાં નિંદાને પાત્ર બને છે, નિરંતર દુઃખ પામે છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો બને છે. આ શ્લોક જોઈને આપણે પણ, શ્લોક ભણીને આપણે પણ એ સંકલ્પ કરીશું કે આપણે ક્યારેય દુરાચારી નહીં બનીએ. મિત્રો, બહુ સરળ છે શ્લોક, તમને ખ્યાલ આવી જ ગયો હશે. 7મો શ્લોક જોઈશું. દુરાચારથી વિરુદ્ધ સદાચાર. આચારાત લભતે આયુ આચારાત ઈપ્સિતા પ્રજા આચારાત ધનમક્ષયમ આચારો હન્યત લક્ષણમ. આચારાત આયુઃ લભતે. મિત્રો, અન્વય કરીશું. આચારાત ઈપ્સિતા પ્રજા લભતે, આચારાથી અક્ષયમ ધનમ લભતે, આચારઃ અલક્ષણમ હંતિ. ખ્યાલ આવ્યો મિત્રો? કે આચારાત એટલે સારું આચરણ કરનાર, સદાચાર. શબ્દ લખી લેજો. આચારાત એટલે સદાચારી, સારું આચરણ કરનાર, સારું કામ કરનાર. હવે એને શું ફાયદો થાય છે? તો કે આચારાત લભતે હિ આયુઃ. આયુ એટલે આયુષ્ય. સદાચાર કરનાર મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે. સદાચારી મનુષ્ય લાંબા આયુષ્યને મેળવે છે. ઈપ્સિતા પ્રજા આચારાત. પ્રજા એટલે સંતાન. ઈપ્સિતા એટલે ઈચ્છા મુજબનું સારું સંતાન પ્રાપ્ત કરે છે. આચારાત ઈપ્સિતા પ્રજા, કે ઈચ્છિત સંતાનને પ્રાપ્ત કરે છે. અને ધનમ અક્ષયમ આચારાત, કે જે સારું આચરણ કરે છે ને, સદાચાર કરે છે ને, એને અખૂટ ધન મળે છે. એની પાસે ધન ક્યારેય ખૂટતું હોતું નથી. અને સદાચાર અપલક્ષણો અલક્ષણમ હંતિ, જે ખરાબ લક્ષણો છે એ સદાચારીના આપોઆપ નાશ પામે છે. એટલે કે ક્યારે એને ખરાબ કામ કરવાનું જે બુદ્ધિ ભગવાન આપતો નથી, એને સારું કામ કરવાની પ્રેરણા આપે છે. એના બધા અપલક્ષણો નાશ પામે છે. તો મિત્રો, ખ્યાલ આવ્યો આપ સૌને શ્લોકના ભાષાંતરમાં કે આચારાત લભતે આયુઃ.
સદાચારી મનુષ્ય લાંબા આયુષ્યને મેળવે છે. આચારાત ઈપ્સિતા પ્રજા, પ્રજા એટલે લોકો એવો અર્થ નથી લેવાનો, અહીંયા આપણે શું અર્થ લેવાનું છે? સંતાન, ઈચ્છા મુજબનું સંતાન મેળવે છે. અને ધનમ અક્ષયમ શબ્દ લખજો. ઈપ્સિતા એટલે ઈચ્છા, આયુ એટલે આયુષ્ય, અક્ષયમ એટલે અખૂટ, અને હન્યતિ અલક્ષણમ એટલે કે અપલક્ષણ. હન્યતિ એટલે નાશ કરે છે. સદાચારી મનુષ્ય શું મેળવે છે? તો કે લાંબા આયુષ્યને મેળવે છે. આચારાત ઈપ્સિતા પ્રજા એટલે શું? તો કે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ કરે છે. આચારાત અક્ષયમ ધનમ એટલે અખૂટ ધન મેળવે છે. સદાચારી અખૂટ ધન મેળવે છે. અને આચારાત હન્યતિ અલક્ષણમ, સદાચાર અપલક્ષણો નાશ કરે છે. ફરી શ્લોકનું ભાષાંતર જોઈશું. સદાચારી મનુષ્ય લાંબા આયુષ્યને ભોગવે છે, ઈચ્છિત સંતાન પ્રાપ્ત કરે છે, અખૂટ ધન મેળવે છે, અને સદાચાર અપલક્ષણો નાશ કરે છે. છેલ્લો અંતિમ શ્લોક ખૂબ સરસ સુખ અને દુઃખની પરિભાષા છે. આપણે સુખ અને દુઃખ વિશે શું વિચારીએ છીએ? અહીં શું કહ્યું છે? તો કે સર્વ પરવશમ દુઃખમ, સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. ખૂબ સરસ શ્લોક છે. સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ સુખ દુઃખયો લક્ષણમ સમાસેન વિદ્યાત. ટૂંકમાં સુખ અને દુઃખનું લક્ષણ શું છે? તો કે સર્વમ પરવશમ દુઃખમ, કે પારકાને વશ હોય ને, પર એટલે પારકું, લખો શબ્દ, કે પર એટલે પારકાને વશ હોય ને તે બધું દુઃખરૂપ છે. સોનાની લંકા આપણને શું કામની મિત્રો? પારકાને વશ હોય તે બધું જ દુઃખરૂપ હોય છે. જ્યારે સર્વમ આત્મવશમ સુખમ, જ્યારે પોતાને વશ બધું જ સુખરૂપ હોય છે. પોતાની પાસે હોય તો એ બધું જ સુખરૂપ હોય છે. પારકી આ સદા નિરાશ આપણે બધા જ જાણીએ છીએ. પારકાને વશ હોય તે બધું જ દુઃખરૂપ હોય છે. જ્યારે પોતાને વશ હોય એ બધું જ સુખરૂપ હોય છે. અને સમાસેન ટૂંકમાં, લક્ષણમ, લક્ષણમ એટલે લક્ષણો સેના? તો કે સુખ દુઃખયોઃ. લક્ષણમ વિદ્યાત એટલે જાણવા જોઈએ. શું કરવું જોઈએ? સુખ અને દુઃખના આ લક્ષણો ટૂંકમાં આપણે જાણવા જોઈએ. એટલે પારકાને વશ હોય એ બધું જ દુઃખરૂપ છે, પોતાને વશ હોય તે બધું જ સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ આપણે ટૂંકમાં જાણવા જોઈએ. એટલે આપણે બીજાને વશ ન રહેવા માટે શું કરવું જોઈએ? પોતાની સમજણ કેળવવી પડશે, તો આપણને સુખ મળશે. પોતાને વશ આપણે બધું જાણતા હોઈશું તો આપણને સુખ જ સુખ છે. જ્યારે આપણે કશું ના જાણતા હોઈએ તો બીજાને આધારે રહેવું પડતું હોય તો એ આપણા માટે દુઃખરૂપ છે. અને એટલે જ અહીં કહ્યું છે કે સર્વ પરમવશમ દુઃખમ, પારકાને વશ એ બધું જ દુઃખરૂપ છે. જ્યારે પોતાને વશ એ બધું જ સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણને ટૂંકમાં જાણવા જોઈએ. તો મિત્રો, આપ સૌને અહીં આ 8 ખૂબ સરળ કહી શકાય એવા શ્લોકો વિશેની માહિતી મળી છે. આપણે ભાષાંતર જોયું, અન્વય જોયો, કેટલાક શબ્દો જોયા, અને આપ ફરી આ શ્લોકોને જોતા રહેજો, વાંચતા રહેજો. વાંચીને પરીક્ષામાં પાસ થવાનું છે મિત્રો. ફરીથી યાદ દેવડાવી દઉં કે આપણો માનવ ધર્મ શું છે યાદ કરાવવાનો આશય છે. માનવ ધર્મનું સ્મરણ કરાવવાનો આશય છે આ બધા શ્લોકોનો. તો આપણો ધર્મ શું? આપણે એ બધા જ ધર્મોનું પાલન કરીશું. અધર્મનું આચરણ ક્યારેય નહીં કરીશું. સ્ત્રીઓનું સન્માન જાળવીશું. વેદાધ્યયન કરીશું અને વેદનું અધ્યયન કરીને બીજાને ભણાવીશું. સાંગવેદનું અધ્યયન કરતા રહીશું. અને વિદ્યાનું મહત્વ જીવનમાં છે જ, એટલે વિદ્યા પ્રાપ્ત કરતા રહીશું. હંમેશા શીખતા રહીશું. દુરાચાર ક્યારેય નહીં કરીશું અને સદાચાર કરવાનો પ્રયત્ન હંમેશા કરીશું. સુખ અને દુઃખના લક્ષણને સમજીશું. પારકાને વશ હોય એ બધું જ દુઃખ છે, જ્યારે પોતાને વશ છે બધું જ સુખ છે. તો એ રીતે આપણે સુખ અને દુઃખને જાણવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આપ સૌ આ કાવ્યને ખૂબ સાહજિક રીતે સમજી લીધું હશે. એના આધારે આપણે સ્વાધ્યાય પણ કરીશું. અને ખાસ આપણે આ પદ્યમાંથી યાદ રાખવા જેવી બાબતો એ છે કે પરીક્ષાની દ્રષ્ટિએ અહીં આપવામાં આવેલા જે શ્લોક પૂર્તિના શ્લોકો છે પણ મિત્રો આપણે તૈયાર કરીશું. પ્રથમ પરીક્ષાથી લઈને વાર્ષિક પરીક્ષા સુધી ઉપયોગમાં આવે એવા એ શ્લોકો છે. તો એ શ્લોકોને વારંવાર વાંચીને, લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે જેથી તમને પૂરેપૂરા 3 માર્ક્સ શ્લોક પૂર્તિના મળી શકે. તો મિત્રો, આપ સૌ
અહીં રજૂ થયેલા મૂલ્યવાન વિચારોને જીવનમાં, વ્યવહારમાં, આચરણમાં લેજો અને શ્રેષ્ઠ માનવ બનવાનો પ્રયત્ન કરજો. જીવનના જે 4 પુરુષાર્થો છે, ચતુર્થ પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે માનવ દેહ એ વારંવાર નથી મળતો. જ્યારે આ ધરતી ઉપર એક વખત મનુષ્ય બનીને જન્મ્યા છીએ ત્યારે આ સ્મરણ કરાવવાના આશય સાથે જે સ્મૃતિ ગ્રંથોમાં શ્રેષ્ઠ વિચારો રજૂ થયેલા છે એને આપણે આપણા જીવનમાં પણ અપનાવીશું અને આપણે શીખીશું, સાથે બીજાને પણ શીખવીશું. માનવ તરીકેના આપણા પૃથ્વી પરના કાર્યો આપણે કયા કયા કરવા, આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, એ સુંદર સંદેશ આપણે પ્રાપ્ત કરીશું અને આપણને મળેલું આ જીવન એને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ મિત્રો.